વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની શરૂઆત કરીએ છીએ। તો શરૂઆત કરીએ તો કે વિદ્યુતભાર ની માહિતી થોડી આપણે સમજી લઈએ, પછી આગળ વધીએ। તો અહીંયા આગળ વિદ્યુતભાર છે, પછી વિદ્યુતભાર એ વિદ્યુતભાર એ પદાર્થનો आंतरिक गुणधर्म है। फर्स्ट है विद्युतभार पदार्थनो आंतरिक गुणधर्म है। बीजा शब्दों में कहीए तो ते अंतर्गत गुणधर्म पण छे। अंतर्गत गुणधर्म पहला एवं मानवामां आवतुं हतुं कि भाई विद्युतभार ए पदार्थनो आंतरिक अंतर्गत गुणधर्म, एना पछी कई लास्ट छेल्लामां छेल्लुं ए अंतर्गत गुणधर्म। तो आज अंतर्गत गुणधर्म है एनी अपने चर्चा करवानी है। तो कि विद्युतभार जे छे ए विद्युतभारनी संज्ञा कई, तो कि विद्युतभार जे छे एनी संज्ञा आपवामां आवी कैपिटल क्यू, संज्ञा आपवामां आवी कैपिटल क्यू। त्यारबाद एनो एकम कयो एम केम तो कि एमकेएस एकम, तो कि विद्युतभारनो एमकेएस एकम जे छे ए एमकेएस एकम छे कूलम, અને જેની સંજ્ઞા છે કેપિટલ સી। પહેલા વિદ્યુતભાર એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે અથવા તે અંતર્ગત ગુણધર્મ છે, આની સંજ્ઞા કેપિટલ ક્યુ છે અને એનો એકમ એમકેએસ પદ્ધતિમાં કુલમ છે, કેપિટલ સી છે। ધ્યાન રાખો, તો એકમ એમકેએસ કુલમ સી અને અંતર્ગત ગુણધર્મ સંજ્ઞા કેપિટલ ક્યુ છે। એની પારિમાણિક સૂત્રની વાત કરીએ। હવે આનો એમકેએસ એકમ અહીંયા છે, તેના માટે સીજીએસ એકમ, તો આ જે સીજીએસ એકમ છે એ સીજીએસ એકમ માં નંબર 1 આવે છે ESU, એનો સીજીએસ એકમ છે ESU અથવા તો સ્ટેટ કુલમ STAT સ્ટાર્ટ કુલમ। પહેલા विद्युतभार पदार्थનો आंतरिक गुणधर्म है, अंतर्गत गुणधर्म है, एनी संज्ञा कैपिटल क्यू है, एनो एकम कूलम में कैपिटल सी संज्ञा है, एनो सीजीएस एकम है ESU अथवा तो स्टेट कूलम। અને આ બંને વચ્ચેનો સંબંધ લઈએ તો જે સંબંધ છે મિત્રો આટલું પોઝ કરીને તમારે નોટ ડાઉન કરવાનું છે। વિદ્યુતભાર પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, અંતર્ગત ગુણધર્મ છે, સંજ્ઞા કેપિટલ ક્યુ છે, એકમ એનો કૂલમ સી છે અને સીજીએસ એકમ એનો ESU अथवा तो स्टेट कूलम છે। क्लियर है? હવે લઈએ તો કે 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ એવું કહેવાય છે કે 3 * 10⁹। 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 3 * 10⁹ ESU થાય। જ્યારે આટલા ESU ભેગા થાય ત્યારે 1 કુલમ બને છે। ક્લિયર? તો આ થયા આની વાત કરીએ તો આની સંજ્ઞા અને એના એકમો, વિદ્યુતભારની સંજ્ઞા, વિદ્યુતભારના એકમો। હવે આપણે વાત કરીએ એના પારિમાણિક સૂત્રની। વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર, તો જે વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર છે એની ચર્ચા કરવી હોય ત્યારે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ 10મા ધોરણમાં શીખી ગયા આપણે कि विद्युत प्रवाह I इज इक्वल टू विद्युतभार छेदमा समय, आवुं આપણે શીખી ગયા છે 10મા ધોરણમાં। માટે અહીંયા લેતા હોઈએ તો કે I इज इक्वल टू Q upon T, I इज इक्वल टू Q upon T मुजब Q इज इक्वल टू IT। અહીંયા લઈએ તો કે I into T, I એટલે વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર, તો અહીંયા લખીશું આપણે એમ્પિયર અને અહીંયા લખાશે t એટલે સેકન્ડ, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ। અને સંજ્ઞા આવશે as 1 એમ્પિયર સેકન્ડ। આપણે કુલમની વ્યાખ્યા અથવા વિદ્યુતપ્રવાહની વ્યાખ્યા જ્યારે આપીશું ત્યારે કુલમની વ્યાખ્યા આપણે ચેપ્ટર 3 માં પુનઃ સમજીશું કે ભાઈ આને એકમની વ્યાખ્યા, કુલમની વ્યાખ્યા કરતા આપી શકાય, એમ્પિયરની વ્યાખ્યાઓ કરતા આપી શકાય, એ આપણે અહીંયા વાત કરીશું। તો આને પણ એક પારિમાણિક સૂત્ર બનાવીએ તો કે q વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર, વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર, વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર લઈએ
તો પરિણામ સૂત્ર આવશે વિદ્યુત પ્રવાહ એમ્પિયર એ છે, આ સેકન્ડ છે, તો એ લઈશું m0 l0 t1 સમય અને એમ્પિયર માટે લઈશું a1 કેટલી ચોપડીમાં સીધું લખેલું હોય છે q it માં કે આગળ m0 l0 t0 aq1 m0 l0 t0 q1 સીધું લખેલું પણ હોય છે તો પણ એ પારિમાણિક સૂત્ર સાચું જ હોય છે. અત્યારે સૂત્ર છે m0 l0 t1 a1. તો આ જે માહિતી થઈ એ છે વિદ્યુત ભારની માહિતી. વિદ્યુત ભાર નું પારિમાણિક સૂત્ર, એનો એકમ જોયો કુલમ, બીજો એક સીજે સેકન્ડ જોયો સ્ટાર્ટ કુલમ અથવા તો ESU ક્લિયર છે, એનું મૂલ્ય થયું 1 ESU = 3 × 10⁹ કુલમ. અહીંયા વિદ્યુત પ્રવાહ લઈએ તો વિદ્યુત પ્રવાહ I વિદ્યુત ભાર સમય માટે I q/t માટે q it મુજબ લેતા હોઈએ તો આનો એકમ આવશે એમ્પિયર × સેકન્ડ. તો એમ્પિયર × સેકન્ડ કોનો એકમ છે? વિદ્યુત ભાર. કુલમ કોનો એકમ છે? વિદ્યુત ભારનો. સ્ટાર્ટ કુલમ પણ કોનો એકમ છે? વિદ્યુત ભારનો. ક્લિયર છે? એક EMU પણ છે, એક એકમ EMU ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ જતા હોઈએ તો વિદ્યુત ભારનો એક એકમ EMU પણ છે કે આ EMU નું મૂલ્ય લગભગ 1 કુલમ = 1/10 EMU થાય. આપણે સંખ્યા તમારે નીટની પરીક્ષા માટે યાદ રાખવાની છે. તો વિદ્યુત ભારના એકમો જોયા કુલમ, ત્યારબાદ જો સ્ટાર્ટ કુલમ અથવા તો ESU, ત્યારબાદ જો એમ્પિયર સેકન્ડ અને લાસ્ટ એકમ આવ્યો 1 કુલમ = 1/10 EMU. આમ આ વિદ્યુત ભારના મુખ્યત્વે 4 એકમો જોયા. વિદ્યુત ભાર આંતરિક ગુણધર્મ છે અને વિદ્યુત ભારની ચર્ચા આપણે કરવાની છે. વિદ્યુત ભારના પ્રકાર લઈએ તો વિદ્યુત ભાર બે પ્રકારના છે. એક તો પોઝિટિવ વિદ્યુત ભાર હોય, બીજો નેગેટિવ વિદ્યુત ભાર હોય. નેગેટિવ વિદ્યુત ભારમાં વેલ્યુ જાણીતો છે ઇલેક્ટ્રોન અને પોઝિટિવ વિદ્યુત ભારમાં જાણીતો છે પ્રોટોન. તો આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત આપણે અહીંયા કરી છે. ક્લિયર? તો વિદ્યુત ભારો નેગેટિવ પોઝિટિવ, ચાલો એ પણ જાણીએ છીએ આપણે કે બે ધન વિદ્યુત ભારો હોય પ્લસ અને પ્લસ, તેની વચ્ચે અપાકર્ષણ થાય છે. માઈનસ અને માઈનસ હોય તો પણ અપાકર્ષણ થાય છે અને માઈનસ અને પ્લસ હોય તો આ બંને વચ્ચે આકર્ષણ થાય છે. તો આ થયા કેટલા વિદ્યુત ભારની વાત. બીજી વાત આપણે બીજા વિડીયોમાં કરીએ.